નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાની નબળી ગુણવત્તાની પોલ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વધુ એક મુખ્ય માર્ગ પર આશરે 20 ફૂટ જેટલો ઊંડો મસમોટો ભૂવો પડ્યો છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી કિસ્મત ચોકડીથી વાસણા ભાયલી તરફ જતા વ્યસ્ત માર્ગ પર આવેલા આશિયાના નગર પાસે અચાનક ભ્રષ્ટાચારનો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ભૂવો આશરે 20 ફૂટ જેટલો ઊંડો છે. ચાલુ ટ્રાફિકે જો કોઈ વાહન આ ખાડામાં ખાબક્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. ભૂવો પડતા જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તાત્કાલિક બેરિકેડિંગ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી એક તરફનો આખો માર્ગ વાહનો માટે બંધ કરી દીધો હતો. આપણા આશિયાના નગર છે, તાંદલિયા આશિયાના નગર વિસ્તાર છે, જે વાસણા લિંક રોડ જવાનો રસ્તો છે. આ અડધો કલાક પહેલા એક ભૂવો પડી ગયો છે પહેલી જ વરસાદના અંદર. પહેલા વરસાદના અંદર આવું થાય છે તો હજુ આગળ તો આખો ચોમાસો બાકી છે અને કોઈની જાનહાનિ થઈ જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? ભૂવો કમસે કમ 20 ફૂટ ઊંડો છે. અચ્છા, શું અંદર પાણીની પણ અવરજવર છે? પાણીની અવરજવર છે, લાઈન ચાલુ છે પાણીની. શાની લાઈન? ગટર લાઈન દેખાઈ રહી છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ આખું તોડીને વ્યવસ્થિત કોર્પોરેશન અને રિપેર બનાવી દે. અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે તંત્રની આવી ઘોર બેદરકારીથી કોઈનો જીવ પણ જઈ શકે છે. હાલ તો આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ પાલિકાની કુંભકર્ણ નિંદ્રા ક્યારે ઉડશે અને ક્યારે આ 20 ફૂટ જેટલા ઊંડા અને જોખમી ભૂવાનું સમારકામ કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.